સર, મમ્મીને ઘૂંટણમાં ઘસારો છે અને તેમને પાર્શિયલની રિપ્લેસમેન્ટની સલાહ આપી છે. હવે જો ઓપરેશન કરવાનું જ હોય તો પછી અડધું કેમ? આખા ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરી દઈએ તો ભવિષ્યમાં ચિંતા નહીં રહે ને? જો તમે પણ આ વિચારી રહ્યા હોય અને એ વિચારીને પાર્શિયલની જગ્યાએ ટોટલની રિપ્લેસમેન્ટ કરાવી રહ્યા હોય તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. જ્યારે પણ કોઈ પણ દર્દી ઘસારાના અર્લી સ્ટેજમાં પ્રેઝન્ટ થાય અમારી સાથે અને એને ઘૂંટણનો એક જ કમ્પાર્ટમેન્ટ ખરાબ હોય ત્યારે અમે એમને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. પાર્શિયલ ની રિપ્લેસમેન્ટમાં જે ઘૂંટણનો ભાગ ખરાબ થયો હોય એ સિવાયના લિગામેન્ટ, બહારનો કમ્પાર્ટમેન્ટ, ઢાંકણીનું હાડકું અને કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવતી નથી. ફક્ત એક નાના ચીરા દ્વારા નાનો ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવતો હોય છે. પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ પછી આવતા રેસ્ટ્રિક્શન ઘણા ઓછા હોય છે અને દર્દીને નેચરલ ઘૂંટણની ફિલિંગ વધારે લાગે છે. તમે એમ વિચારીને ટોટલની રિપ્લેસમેન્ટ કરાવતા હોય કે એક જ વાર ઓપરેશન કરવું છે તો પાર્શિયલ નહીં પણ ટોટલ કરી નાખીએ તો એ તમારી સૌથી મોટી ભૂલ છે.